નવરાત્રિ, અષ્ટલક્ષ્મી, નવદુર્ગા અને 10 મહાવિદ્યા. દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી ત્રણ દિવસ હોય છે. આવું જ દિવાળીમાં પણ વાઘ બારસ છે, ધનતેરસ છે અને કાળી ચૌદશ. દેવીની આરાધના મુખ્યત્વે તો ભગવાનનું માતૃ સ્વરૂપ એ ઉપાસ્ય છે. એટલે માતૃરૂપે પરમેશ્વરની ઉપાસના થાય ત્યારે બાળકને એટલે કે ભક્તને માટે એ ઘણું કલ્યાણકારી થઈ રહે છે. જ્યારે માતૃરૂપે પરમેશ્વરની ઉપાસના કરવામાં આવે ત્યારે કોઈ અધિકારીત્વ વગેરે બાળક એટલે કે ભક્ત પોતે પોતાનામાં ન જુએ કે મારો સંપૂર્ણ સ્વીકાર જ્યાં છે પરમેશ્વરના રૂપે જે ઉપાસના કરવામાં આવે છે આ બધી નવરાત્રિ વગેરેમાં, એટલે કે મારો સંપૂર્ણપણે સ્વીકાર છે. મારા દ્વારા થયેલા અપરાધો, પૂર્વેના પાપ સંસ્કારો જે કંઈ પણ છે એને જરા પણ સામે જોયા વગર માતા મને અપનાવી લે છે, મારો સ્વીકાર કરે છે, જેવો છું એવો સ્વીકાર કરે છે. એટલે આવી રીતે માતૃ સ્વરૂપે પરમેશ્વરની ઉપાસના જ્યારે કરવામાં આવે ત્યારે ખરેખર ઘણી જ લાભદાયી છે ભક્તને માટે. એટલે પરમાત્માનું અત્યંત વાત્સલ્ય મળી રહે, જે વાત્સલ્ય માના હૃદયમાં ઉભરાતું હોય છે. કે ભગવદ્ ગીતા માટે પણ અંબ ત્વામ અનુસંધામી ધ્યાન શ્લોકોમાં કીધેલું છે. ભગવદ્ ગીતાનું પણ મા રૂપે આપણે સંબોધીએ છીએ અને મા રૂપે જ આવાહન કરીએ છીએ કે ગીતામાં પોતાના વત્સ એટલે કે વાછરડા, અર્જુનરૂપી વાછરડાને જોઈને સ્વયં ભગવાનના હૃદય કમળમાંથી, મુખ કમળમાંથી પ્રગટ થયા. એટલે મા એવી વસ્તુ છે કે જે બાળકના દુઃખને જોઈને તરત એનું હૃદય પીગળે અને પોતે એ દુઃખ દૂર કરે. એટલે વાત્સલ્ય છે, કરુણા છે, અપરંપાર સ્નેહ, આ બધા પરમેશ્વરના જે ગુણો છે એ માતૃ રૂપમાં ઘણા જ આપણને જોવા મળે છે. નાનું બાળક હોય તો માના હૃદયમાં વાલ ઉભરાય. તો આવી રીતે નવરાત્રિ દરમિયાન માતાની ઉપાસના કરવામાં આવે ત્યારે માતાનું આપણને જોઈને વાલ ઉભરાય છે. એ વાલનો આપણે લાભ લઈ શકીએ છીએ. દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી પહેલાં 3 દિવસ દુર્ગા સ્વરૂપની, કાલી સ્વરૂપની પૂજા ઉપાસના થાય. એટલે કે આપણા હૃદયમાં રહેલા જેટલા પણ અશુદ્ધિ છે, મુખ્યત્વે પાપ જ અશુદ્ધિ, પાપના સંસ્કારો, એટલે એ જ પ્રતિબંધ છે. સત્સંગના લાભ આડેના પ્રતિબંધો પૂર્વે કરેલા પાપ છે. હવે એ દૂર થાય એના માટેની પ્રાર્થના છે. મા દુર્ગાને આપણે આવી રીતે 3 દિવસ દુર્ગા સ્તોત્ર વગેરે જે છે એનું પાઠ કરીએ. એકવાર હૃદય શુદ્ધ થાય કે કોઈ પણ સુંદર વસ્તુનો લાભ લેવો હોય, જેમ કે આ હોલ છે તો પહેલાં કચરો સાફ થાય, જેમ કચરા પોતું કરીએ હોલ સાફ થઈ જાય, એવી રીતે હૃદયનો બધો મળ આવી રીતે પહેલાં 3 દિવસમાં દૂર થાય. પછી ગુણનું આધાન થાય. પછી સુંદર એકવાર મળ સાફ થાય પછી કંઈક રંગોળી કરીએ આપણે, કંઈક ફૂલની સજાવટ કરીએ વગેરે, એને ગુણનું આધાન કહેવામાં આવે. એટલે પછીના 3 દિવસ પરમેશ્વરની માં લક્ષ્મી રૂપે ઉપાસના કરવામાં આવે. લક્ષ્મીજી શું છે? સમૃદ્ધિ, સંપત્તિનું પ્રતીક છે. દૈવી સંપત્તિ, આંતરિક સમૃદ્ધિ. આપણા હૃદયમાં એટલી સુંદર આવી રીતે દૈવી સંપત્તિઓ ખીલેલી રહે એવી પ્રાર્થના પછીના 3 દિવસ હોય. અને પછી એટલે દોષ અપનયન થયું, ગુણોનું આધાન થયું, અને પછીના 3 દિવસ માં સરસ્વતીજીની પૂજા થાય. એટલે કે જ્ઞાનની પૂજા. જ્ઞાનની પૂજા એટલે જ્ઞાનનું આવાહન થાય. આપણે જે કંઈ પણ આપણે અધ્યયન અધ્યાપન વગેરે થતું હોય એમાં માં સરસ્વતી દેવીનું આવાહન કરીએ એટલે અજ્ઞાનનો જ્ઞાન દ્વારા નાશ થાય. સૌથી પહેલાં હૃદયની અશુદ્ધિ, મેલ વગેરે દૂર થાય. પછી લક્ષ્મીજી એટલે કે હૃદયમાં આંતરિક સદ્ગુણો વગેરે સમૃદ્ધિ પ્રાપ્ત થાય. અને એવા હૃદયમાં અજ્ઞાન જે સૂક્ષ્મ વાસનાઓ રૂપે રહેલું હોય જેનો સરસ્વતીજી એટલે કે જ્ઞાન દ્વારા પણ બાધ થાય. એ રીતે નોમનો દિવસ છે એટલે એ સરસ્વતી નોમ એટલે સરસ્વતી શયન કહેવામાં આવે.
એટલે એ દિવસે મા સરસ્વતીજીની આપણે જે કોઈ પણ પુસ્તકો વગેરે અધ્યયન કરતા હોઈએ એમાં આવાહન કરીએ છીએ. પછી વિજયાદશમીના દિવસે આવી રીતે જે છે વિદ્યારંભ થાય. આપણે જે કંઈ પણ વર્ષ દરમિયાન ભણવાનું હોય એ થોડો આવી રીતે એના શ્રી ગણેશ કરવાના હોય વિદ્યારંભમાં. વિદ્યારંભમાં બાળક આવી રીતે મહાત્મા પાસે જાય તો એ વિદ્યારંભ કરે એટલે ડીશ હોય થાળી, એમાં ચોખા કે આવી રીતે વસ્તુ ભરેલી હોય. બાળકનો હાથ પકડીને કોઈ મહાત્મા સંત વગેરે ઓમ અથવા શુભ સ્વસ્તિક વગેરે બધું કરાવે, વિદ્યારંભ કરાવે. આ પ્રમાણે દશેરા વિદ્યારંભ વિજયાદશમી એટલે ભગવાનનો જ્ઞાનનો અજ્ઞાન ઉપર વિજય એ વિજયાદશમી છે. એટલે પરમાત્માના માતૃ સ્વરૂપને આપણે નમન કરીએ કે હે મા દુર્ગા, તું આવી રીતે મારા હૃદયમાં રહેલા પાપ સંસ્કારો, એ દુર્ગ છે, વિઘ્ન છે, એને તું દૂર કર. પાપ સંસ્કારો પડેલા હશે તો ગમે ત્યારે એ પાપ કરવા પ્રવૃત્ત થશે. પાપ સંસ્કારો મારા હૃદય કમળમાંથી તું નિર્મૂળ કર. મા લક્ષ્મી મારા હૃદયને સુંદર દૈવી સદ્ગુણોથી ભરી દે, એવી સમૃદ્ધિ આપ, આંતરિક સમૃદ્ધિ. અને પછી સરસ્વતી અજ્ઞાનનો નાશ કરનારું જ્ઞાન દાન આપો. આ પ્રમાણે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી એવી રીતે પૂજા થતી હોય છે. દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર છે, એમાં પણ બહુ સુંદર પ્રાર્થના શંકરાચાર્યજીએ કરેલી છે. ન મંત્રમ નો યંત્રમ વગેરે, કે માં હું મંત્ર યંત્ર તંત્ર કશું જ જાણતો નથી. કંઈ આવડતું ના હોય બાળકને, છતાં પણ માનો વાલ, માનો પ્રેમ મેળવવાનું એક સાધન, એક અમોઘ સાધન છે રુદન, વિલાપ. એટલે કે બાળક આમ એને માનું એટેન્શન જોઈતું હોય તો એકવાર રડવાનું ચાલુ કરે ને પછી તો માં એની તરફ જુએ અને એને પોતાના ખોળામાં લઈ લે, વાલ કરે. પણ અહીંયા દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રમાં તો કહે છે ન ચ વિલપનમ, કે માં મને વિલાપ કરતા પણ નથી આવડતું, રડતાય નથી આવડતું. તો આપની કૃપા ક્યારે મળશે? પુત્રો જાય વગેરે બહુ સુંદર બધી પ્રાર્થનાઓ છે દેવીની આરાધના. એટલે પરમેશ્વરના માતૃરૂપે જે આપણે ઉપાસના કરીએ છીએ એ દેવી જ શક્તિ સ્વરૂપ છે. એ જ ચૈતન્યને સગુણ સાકાર સોપાધિક બતાવે છે, જગતનું સર્જન પાલન લય કરે છે. એટલે બધી જ પરમેશ્વર જગતનું સર્જન પાલન લય કરે છે તે કહેવામાં આવે ત્યારે કરનારી એ આ શક્તિ જ છે. તો મંત્ર તંત્ર વગેરે સુંદર રીતે દેવીની આરાધના થતી હોય છે. દેવીની આરાધનાના દિવસો છે. એટલી પ્રારંભિક વાત સાથે દેવીને નમન કરીએ. જે 8મા અધ્યાયનું આપણે વિચારણા સંપન્ન કરીશું. ઓમ સહનવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહદ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. તો 8
8મો અધ્યાય ભગવદ્ ગીતાનો તારક બ્રહ્મયોગ, અક્ષર બ્રહ્મયોગ, પ્રણવ બ્રહ્મયોગ, આવા નામાભિધાન છે. તારક બ્રહ્મયોગ એટલે કે જે તારનાર છે એને તારક કહેવાય. તારક મંત્ર ઓમકાર પ્રણવ છે, અને જે તારનાર છે એ બ્રહ્મ તારક બ્રહ્મ છે. તો કયું બ્રહ્મ આપણને તારે, આપણને સંસાર બંધનમાંથી કયું બ્રહ્મ તારે? તો જે બ્રહ્મ આવી રીતે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એ જગતનું મૂળભૂત સારભૂત તત્વ છે, અધિષ્ઠાન છે, એ આપણને જીવને આવી રીતે તારે છે. એટલે જે નિર્વિશેષ પરમબ્રહ્મ છે એ નહીં, પરંતુ એ જ્યારે આવો ભક્ત માટે પક્ષપાતી બને, જે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં સૂતેલા છે એવા ભગવાન નહીં, પરંતુ જે ધરા ઉપર અવતરીને ભક્તોના કષ્ટ દુઃખ સમસ્યાઓથી એમનો ઉદ્ધાર કરે છે એવા ભગવાન. એટલે કે પરમબ્રહ્મ નિર્વિશેષ પરમબ્રહ્મ નહીં, પરંતુ જે આવી રીતે સગુણ છે, સાકાર છે, એટલે આપણા ઈષ્ટ દેવતા હોય, વિશ્વરૂપ હોય, એ બ્રહ્મ ની આ ભક્તિ છે. એટલે કે મુખ્યત્વે 8મો અધ્યાય નિષ્કામ ભાવે પરમાત્માનું ધ્યાન કેવી રીતે થાય. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ હતો, એટલે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન એમાં હતું. હવે પરમાત્માના સગુણ સાકાર રૂપનું ધ્યાન કેવી રીતે થાય, ધ્યાનનું ફળ શું, ધ્યાન કેવી રીતે કરવું જોઈએ, પ્રયાણ કાળે કેવી રીતે ધ્યાન કરવું જોઈએ, વગેરે વગેરે ચર્ચા આ 8મા અધ્યાયનો વિષય છે. એ જો નિષ્કામ ભાવે થાય તો. એટલે હવે જે એક ગતિ વિષયક ચર્ચા છે, એટલે કે સાધક સકામ ભાવે પરમાત્માનું ચિંતન કરતો હોય તો એને શું ફળ મળે, નિષ્કામ ભાવે જ્યારે પરમાત્માનું ચિંતન કરતા હોઈએ તો શું ફળ મળે. તારક બ્રહ્મયોગ, અક્ષર બ્રહ્મયોગ, તો એ તારક બ્રહ્મ જ યોગ છે, એટલે કે ઉપાય છે. યોગ એટલે ઉપાય, તત્પ્રાપ્તિ ઉપાય યોગ. ભગવદ્ ગીતામાં જ્યાં જ્યાં પણ યોગ શબ્દ આવે ત્યારે એ યોગ શબ્દનો અર્થ છે તત્પ્રાપ્તિ ઉપાય. તત્ એટલે પરમાત્મા, પરમાત્માની પ્રાપ્તિ ઉપાયને યોગ કહેવાય. તો જે તારક બ્રહ્મ છે, એટલે કે જે સગુણ સાકાર સોપાધિક પરમાત્મા છે, એ જ નિર્વિશેષ પરમ બ્રહ્મની પ્રાપ્તિનું સાધન બને છે. તો એ અક્ષર બ્રહ્મયોગ, પ્રયાણ કાળે પણ કેવી રીતે પરમાત્માની પ્રાપ્તિ થાય, દર્શન થાય, એ બધી ચર્ચા થઈ. એટલે 22મા શ્લોકમાં અનન્ય ભક્તિની પણ સુંદર ચર્ચા થઈ. ભક્ત્યાત્વનન્યયા શક્ય અહમ એવમ વિધોર્જુન જ્ઞાત. અરે ના, શું છે શ્લોક? બાવીસમો શ્લોક. પુરુષસ્સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા. અનન્ય ભક્તિની બહુ સુંદર ચર્ચા થઈ. યસ્યાંતસ્થાની ભૂતાની યેન સર્વમિદમ તતમ. જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, તાણાવાણાની જેમ ગૂંથાયેલું છે, જેની અંદર સંપૂર્ણ ભૂતો છે. સુવર્ણ એવું કહી શકે બધા અલંકારો મારામાં છે. એવી રીતે જગતનું જે ઉપાદાન છે પરમાત્મા, જેના સંકલ્પપૂર્વકનું આ જગત છે. એટલે અહીંયા જે કંઈ પણ આ જગતમાં આપણને જણાય છે, વ્યવહાર જણાય છે, જળ ચેતન વગેરે બધી જ વસ્તુઓ, પદાર્થો, જીવો જણાય છે, બધું પરમાત્માના સંકલ્પ રૂપ છે. એટલે ચૈતન્ય જેનો સંકલ્પ કરે એ વસ્તુ આ જગત કહેવાય. જગત એટલે શું કે પરમાત્માનો સંકલ્પ જ જગત રૂપે અભિવ્યક્ત થયો છે. એટલે છે હકીકતમાં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ. આ જગત જે કંઈ પણ છે એ પરમાત્મા જ છે. આ જગત ક્યાંથી પરમાત્મા હોય કે પરમાત્માનો સંકલ્પ છે એ રીતે. આ શરીર શું છે? આ શરીર જે ઠોસ નક્કર પંચમહાભૂતનું જણાય છે એ શું છે? હું આ દેહ છું એવો ચૈતન્યનો સંકલ્પ અનાદિકાળથી એટલો દ્રઢ થઈ ગયો કે એ શરીર રૂપે પ્રગટ થઈ ગયો. હું આ શરીર છું એ સંકલ્પની દ્રઢીભૂત અવસ્થા આ જ સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીર પણ ચૈતન્યનો સંકલ્પ જ છે. એવી જ રીતે સમગ્ર જગતમાં જે કંઈ પણ છે બધું યસ્યાંત સ્થાની ભૂતાની, સંપૂર્ણ ચરાચર ભૂત બધું
પરમાત્મામાં જ છે, પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી. જુદી જુદી રીતે આમાં ભક્તિ સંપ્રદાયમાં, વેદાંતમાં આ પ્રક્રિયા દ્વારા પરમાત્મા દર્શન કરાવવામાં આવે છે. એટલે હવે પહેલાં જે ચર્ચા થઈ હતી કે પ્રયાણ કાળે મનસા ચલેન, અથવા તો જીવનભર જેણે ઈષ્ટદેવતાના જપ વગેરે કરેલા હોય, પ્રાણાયામ વગેરે સાધના કરી હોય, એ વિદાય લે જ આ શરીરમાંથી, ત્યારે એને શું ફળ મળે છે, કઈ ગતિ એનું પ્રયાણ થાય છે વગેરે પ્રયાણ વિષયક બધી ચર્ચા હવે આવે છે. તો 23મો શ્લોક આપણે બોલીએ. શ્રી ભગવાનુવાચ યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતા યાન્તિ तं કાલં વક્ષ્યામિ ભરતર્ષભ. આગળ જે પ્રાણાયામ વગેરેના અભ્યાસની સાથે સાથે ઓમકાર કે પ્રણવ અથવા તો પોતાના ઈષ્ટ દેવતાના ઉપાસના કરવાવાળો સાધક છે. એટલે પ્રાણાયામના અભ્યાસ સાથે પ્રણવ ઉપાસના કે ઈશ્વરની ઉપાસના કરવાવાળો જે છે એને પણ યોગી કીધેલો છે. અને નિત્ય નૈમિત્તિક જે કંઈ પણ કર્તવ્યો છે એ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જે કરે છે એને પણ યોગી કીધેલો છે. તો આ બંને યોગી જે ગતિને પામે છે એ બધી ગતિની ચર્ચા હવે આ 23થી આવી રીતે 27 શ્લોક સુધી છે. યત્ર કાલે તુ અનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ. યોગીઓ જે કાળે આવૃત્તિ અને અનાવૃત્તિને પામે છે. એટલે યોગીઓ જે સમયે વિદાય લે ત્યારે એમને આવૃત્તિ એટલે સંસારમાં પાછું આવવાનું, અને અનાવૃત્તિ સંસારમાં પાછું આવવાનું નથી. એટલે આવૃત્તિ અને અનાવૃત્તિ બંને જે કાળે આવી રીતે યોગીઓને પ્રાપ્ત થાય છે, પ્રયાતા એટલે કે આવી રીતે પ્રયાણ કરનાર યોગી, યાંતિ તમ કાલમ વક્ષ્યામી. એ કાળ, કયા કાળે દેહ છોડીએ તો આવૃત્તિ થાય, કયા કાળે દેહ વિદાય થાય તો અનાવૃત્તિ. અનાવૃત્તિ એટલે પાછું નહીં આવવાનું. હવે અહીંયા આપણે જોયું કે આ 8મો અધ્યાય ધ્યાન વિષયક છે. ધ્યાનની આખી વાત અહીંયા કરવામાં આવી છે. એટલે પરમાત્માની પ્રાપ્તિ વગેરે જે કંઈ પણ અનાવૃત્તિ શબ્દ છે એ ક્રમમુક્તિ માટે છે. એટલે અહીંથી યોગી વિદાય લે અને એ બ્રહ્મલોકમાં જાય, બ્રહ્માજી પાસે અધ્યયન, ભગવદ્ ગીતા 8મો અધ્યાય બધું ભણે, અને પછી ત્યાંથી સૃષ્ટિના જે કલ્પ જે છે એનો પ્રલય થાય ને ત્યારે મુક્ત થાય, પાછો ના આવે, સંસારમાં પાછો ના આવે, એને અનાવૃત્તિ કીધી છે. એટલે ક્રમમુક્તિ સ્વીકારવામાં આવેલી છે કે જેમનું અંતઃકરણ એટલું વિરક્ત નથી, એટલે એને જીવન મુક્તિ પ્રાપ્ત ના થાય. જીવન મુક્તિ માટે સૌથી વધુ અગત્યનું વૈરાગ્ય છે. એટલે વૈરાગ્ય હૃદયમાં એટલો પરિપક્વ ન હોય છતાં પણ ઈષ્ટદેવતા કે કોઈ પણ પરમાત્માના જે તે રૂપની ભક્તિ અને આવી રીતે ઉપાસના તીવ્રતમ બનતી જાય તો એવો નિષ્કામ મુમુક્ષુ, ભલે એને આવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયું નથી ઈશ્વરના સ્વરૂપનું, પરંતુ એ નિષ્કામ મુમુક્ષુ આ દેહ વિદાય પછી બ્રહ્મલોકમાં જાય. બ્રહ્મલોકમાં કેવી રીતે પહોંચે છે એ બધી પણ ચર્ચા અહીંયા છે. અને બ્રહ્મલોકમાં રહી બ્રહ્માજી પાસે અધ્યયન વગેરેનો એને અવસર સાંપડે છે, અને પછી કલ્પાંતે મુક્તિ થાય છે. અને ક્રમમુક્તિ કીધી છે. એટલે એ આ વસ્તુ માટે અનાવૃત્તિ અહીંયા એક શબ્દ છે. અને આવૃત્તિ એટલે જે કોઈ આવી રીતે સાધકે કંઈક સકામ ભાવે પરમાત્માની ઉપાસના કરેલી છે, પ્રાણાયામાદી અભ્યાસ કરેલો છે, કંઈ ઈચ્છાની પૂર્તિ માટે ઈચ્છા હોય અને બધો આ અભ્યાસ થાય તો કર્મો, વૈદિક કર્મો, ઉપાસનાઓ વગેરે બધું કરેલું હોય ઈચ્છા પૂર્તિ માટે, તો એ પુણ્ય, સકામ પુણ્યો ભેગા થાય ત્યારે એ જે તે ઉર્ધ્વ લોકમાં જાય છે અને પાછો મનુષ્ય લોકમાં આવે છે. ઓલામાં મનુષ્ય નિષ્કામ મુમુક્ષુ હોય તો ભલે જ્ઞાન પ્રાપ્ત નથી થયું, પરંતુ એને કર્મમુક્તિ પ્રાપ્ત થાય છે, આવાગમનથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે, કર્મમુક્તિ જેને કહેવાય.
પરંતુ સકામ ભાવે જો ઈશ્વર ચિંતન થયું હોય તો પાછું આવવાનું રહે છે. તો આવૃત્તિ અને અનાવૃત્તિ યોગીઓને કેવી રીતે પ્રાપ્ત થાય છે એ અહીંયા ભગવાન હવે કહે છે. વક્ષ્યામી, હવે હું કહીશ એવું ભગવાન કહે છે. એટલે જે કાળે આમ ખાસ કઈ તિથિએ, કયા મુહૂર્તમાં, ઉત્તરાયણ છે, દક્ષિણાયન છે, શુક્લ પક્ષ છે, કૃષ્ણ પક્ષ છે, ક્યારે દેહ છોડ્યો, એની ઘણી જ બધી આમ આપણને ચિંતા કે એનું ચિંતન થતું હોય છે. મહાત્માથી માંડીને કોઈ પણ આપણા સ્વજનો હોય વિદાય લે ત્યારે કયા સમયે, દિવસે વિદાય લીધી કે રાત્રે વિદાય લીધી, કયા આવી રીતે તિથિએ વિદાય લીધી, ઘણું બધું મહત્ત્વ છે. એ બધા વસ્તુની ચર્ચા ભગવાને એક કાળ શબ્દથી કરેલી છે. યત્ર કાલે, જે સમયે દેહ વિદાય લે યોગી, એટલે આપણા માટે કાળ જાણે કે બહુ મહત્ત્વનો છે. અહીંયા શંકરાચાર્યજીથી માંડીને બધા આચાર્યોએ સમજાવ્યું છે. કાળ નહીં, પરંતુ કાળના અભિમાની દેવતા અહીંયા સમજવાનું છે. એટલે જે કાળે યોગી વિદાય લે એવું અહીંયા નથી, કાળથી આપણે કાળના અભિમાની દેવતા એવું સમજવાનું છે. એટલે દિવસે વિદાય લે એટલે દિવસના અભિમાની જે દેવતા હોય એ, રાત્રિના અભિમાની દેવતા, શુક્લ પક્ષના અભિમાની દેવતા, કૃષ્ણ પક્ષના અભિમાની દેવતા, દરેકે દરેક કાળ કે સમય એ ચૈતન્ય વડે અધિષ્ઠિત હોય છે. દેશ કાળ વગેરે બધું ચૈતન્યના સંકલ્પપૂર્વકનું જ છે. જેમ કે આપણે ઘરે વાસ્તુ પૂજન, નવચંડી વગેરે કરીએ, નવા ગૃહમાં પ્રવેશ કરવાનો હોય તો વાસ્તુ દેવતાનું પૂજન કરીએ છીએ. એટલે એ જે સ્થાન છે, જે મકાન છે, એ મકાન ઉપર વાસ્તુ દેવતાની કૃપા છે. એ વસ્તુ આખામાં, એટલે મકાનના ઈષ્ટ દેવતા, મકાનના આધાર આપનાર, અનુગ્રહિત કરનાર કોણ છે કે ભાઈ વાસ્તુ દેવતા જે છે ને એ આ મકાનના સ્થિતિ માટે જવાબદાર છે. એટલે વાસ્તુ દેવતાનું પૂજન વગેરે થાય છે. એટલે એ જે મકાન છે ને એને મારું કહેનારા, આ મકાન આખું મારું શરીર છે એવું જે ચેતન કહે છે ને એ વાસ્તુ દેવતા છે. જેમ કે આ શરીરને મારું કોણ કહે છે કે ઋષિ, હું એવું કહું છું કે આ શરીર મારું છે, કોઈએ મને આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એટલે બધી અનુકૂળતાઓ જાણે કે આ શરીરની અનુકૂળતાઓનું ચિંતન કેવું એક ચૈતન્ય જાણે કે કરે છે, જીવ જેને કહેવાય. એવી જ રીતે દરેકે દરેક મકાનના વાસ્તુ દેવતા હોય, દરેક ગામના, સ્થાનના એક ગામ દેવતા હોય, કોઈક એમાં વૃક્ષ પણ હોય, વૃક્ષ દેવતા વગેરે. કોઈક નદીને પણ ગામ દેવતા કે આ નદીની કૃપાને લીધે અમારું ગામ આવી રીતે સદ્ધર થયું છે. તે દરેકે દરેક વસ્તુ જેમ ચૈતન્ય વડે અધિષ્ઠિત હોય, દેવતા હોય એના, એવી રીતે કાળના પણ અધિષ્ઠિત દેવતા હોય. એટલે દિવસના અભિમાની જે દેવતા છે એના અનુગ્રહને લીધે આપણે દિવસ દરમિયાન આપણો બધો વ્યવહાર કરી શકીએ છીએ. રાત્રિના અભિમાની દેવતાને લીધે આપણે બધો રાત્રે ઊંઘી જઈએ વગેરે બધું થાય છે. શુક્લ પક્ષના અભિમાની દેવતાને લીધે આ બધું થાય છે. એમની કૃપા, અનુગ્રહ વરસી રહ્યો છે. એવી જ રીતે સંવત્સર, દક્ષિણાયન, ઉત્તરાયણ વગેરે દેવતા સમજવાના છે. 6 મહિના એટલે ઉત્તરાયણ એવું નથી. ઉત્તરાયણ એ દેવતાનું નામ છે. કાળ એટલે કાળ અભિમાની દેવતા આપણે સમજવાના છે. એટલે હે ભરત શ્રેષ્ઠ, ભરત સર્વ કર્મયોગી જે કાળે અથવા તો જે કાળ અભિમાની દેવતા દ્વારા વિદાય લે છે, એટલે જે કોઈ પણ ક્ષણે દિવસે દેહ વિદાય થઈ હોય તો એના કર્મો પ્રમાણે જ એને ગતિ મળે છે, એના સંસ્કાર વાસના પ્રમાણે જ ગતિ મળે છે. ધારો કે સકામ ભાવે એણે કર્મો અને ઉપાસનાઓ કરેલા હોય અને દિવસે વિદાય લે તો દિવસના જે અભિમાની દેવતા હોય એ જીવને રાત્રિના અભિમાની દેવતાને સુપ્રત કરે છે. જેમ કે એને આપે છે કે જીવ એને સુપ્રત થાય અને પછી રાત્રિના અભિમાની દેવતા એ પિતૃલોક વગેરેની પ્રાપ્તિ કરાવે. સકામ ભાવે જો વૈદિક એટલે અત્યારે આપણે જે કંઈ પણ કરીએ છીએ, જે આરાધના, જે કંઈ પણ સકામ ભાવે કરવું, એટલે પણ આપણે જરાક સમજવાનું. આપણે ઘણીવાર વિચાર કર્યો છે, રાત્રે 2 વાગે દાંતનો દુખાવો ઉપડે તો અને ડૉક્ટર જ અવેલેબલ ના હોય તો ભગવાનને જ પ્રાર્થના કરીએ. હવે એને સકામ કરવી કે નિષ્કામ ગણવી? એ ભગવાન, દાંતનો દુખાવો 2 વાગે થયો છે, આવી રીતે તું દૂર કર કંઈક, એને સકામ ગણવું કે નિષ્કામ ગણવું? આમ 7મા અધ્યાયમાં બહુ સુંદર ચર્ચા થઈ છે. સકામ અને નિષ્કામ શબ્દ છે ને, સકામ એટલે સ્વાર્થ. આ જે કંઈ પણ હું આરાધના કરું, કર્મ કરું, ઉપાસના કરું, એનો લાભ હું એકલો ખાટી જઉં, એમ બીજા કોઈને લાભ ના લેવા દઉં,
એને સકામતા કહેવામાં આવી છે. હું જે કંઈ પણ કરું એનો લાભ બધાને મળે, મારા સહિત બધાને મળે, એને નિષ્કામતા કીધી છે. એટલે રાત્રે 2 વાગે ભગવાન, આપણે તો ભણ્યા ભગવદ્ ગીતા નિષ્કામતા શીખવે છે, એટલે 2 વાગે ભગવાનને બોલાવાય નહીં મદદ માટે, એવું બધું નથી વિચારવાનું. સકામતા નિષ્કામતાનો આપણે સ્વાર્થ, સંકુચિતતા વગેરે અર્થ આપણે સમજવાનો છે. મને એકલાને જ લાભ મળે, હું જે કરું ને એનો મને એકલાને જ લાભ મળે, એને સકામ ભાવ કહેવાય. અને હું જે કંઈક પણ કરું મારા સહિત બધાને લાભ મળે, આવું કંઈક હોય તો નિષ્કામતા કહેવાય. હા, એટલે કર્મયોગી જે કાળે આવી રીતે, એટલે કે કાળથી આપણે શું સમજવાનું? ઉપલક્ષિત માર્ગ અથવા તો અને કાળ અભિમાની દેવતા. એટલે દિવસ પણ એક માર્ગ છે. દિવસ એટલે આ દિવસ છે એવું નહીં. દિવસ, રાત્રિ, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, ઉત્તરાયણ, દક્ષિણાયન, આ બધા માર્ગ છે. એટલે યોગી જે માર્ગે પ્રયાણ કરે છે, પ્રયાતા યાંતિ તમ કાલમ, એટલે યોગી જે માર્ગે આવી રીતે પ્રયાણ કરે છે, માર્ગે એટલે જે કાળે પ્રયાણ કરે છે, કાળનો ઉપલક્ષિત અર્થ આપણે માર્ગ કરવાનો છે. એ માર્ગના અભિમાની દેવતા જે છે ને, એ આવી રીતે સાચવે યોગીને અને એના કર્મો કે એના સંસ્કાર પ્રમાણે જે તે દેવતાને સુપ્રત કરે. આપણે ઘણીવાર આમ એક શબ્દ બોલીએ છીએ ને, તો કઈ બાજુ જવાનું છે, તો કે ભાઈ આવી રીતે અંકુર જવાનું છે, તો મને વચ્ચે પ્રગતિનગર ડ્રોપ કરી દેજો ને, તો એ ડ્રોપ કરી દેજો જે કહેવાય ને એ આ થાય છે. એટલે કે કર્મો પ્રમાણે જો આપણે, એટલે યોગીએ દિવસ રાત્રે દેહ છોડ્યો હોય તો એ યોગી રાત્રિના અભિમાની દેવતા જે છે ને એ યોગીને, એના જીવને સાચવે. એ દિવસના, શુક્લ પક્ષના, ઉત્તરાયણના અને સંવત્સરના અભિમાની દેવતાને ડ્રોપ કરે, એટલે કે સુપ્રત કરે. અને પછી એ બ્રહ્મલોક સુધી કેવી રીતે પહોંચે ને એવી બધી ચર્ચા અહીંયા છે. આપણા માટે આ ચર્ચા એટલે એક વિદાય, દેહ વિદાયની ક્ષણ ને આ બધી ચર્ચાઓ થોડીક આપણી સંસ્કૃતિમાં, આપણા ગ્રંથોમાં કેવી રીતે સમજાવવામાં આવી છે એ આપણે સમજવું જોઈએ. એટલે કાળ એટલે કાળના અભિમાની દેવતા, એટલે કે માર્ગના અભિમાની દેવતા. જે માર્ગે યોગીને બ્રહ્મલોક પ્રાપ્ત થાય કે પિતૃલોક કે સ્વર્ગલોક પ્રાપ્ત થાય, એ માર્ગની અહીંયા જાણે કે વાત થઈ રહી છે. એટલે યત્ર કાલે અનાવૃત્તિમ આવૃત્તિમ, એટલે જે કાળે જે માર્ગે જઈને યોગી પાછો નથી આવતો એ માર્ગ હું તને કહીશ. જે માર્ગે જઈને યોગીને પાછા આવવું પડે છે એ માર્ગ હું તને કહીશ. આ પ્રમાણે ભગવાને એક પ્રતિજ્ઞા જાણે લીધી. હવે હું એ કાળ વિષયક ચર્ચા કરીશ. એટલે જેણે કર્મો કે ઉપાસનાઓ કર્યા જ નથી, માત્ર આવી રીતે ભોગપરાયણ જીવન જીવેલો છે, એ તો અહીંયા જ જન્મે ને મરે થાય છે, એ કંઈ ઉર્ધ્વલોક વગેરેમાં જતો જ નથી. જે આવી રીતે શાસ્ત્ર અનુકૂળ કર્મો કરેલા છે, જેમણે કંઈ મન એટલું બધું સૂક્ષ્મ ના હોય, એટલે ભાઈ કરવાનું શું છે એ મને કહો, એ હું કરીશ, એમ પોતે કંઈ વિચારે નહીં, અથવા તો સૂક્ષ્મતા એટલી બુદ્ધિની ના હોય, એટલે એ કે શાસ્ત્રોએ જે કીધું છે ને એ હું કરીશ. શાસ્ત્રોએ આટલા સત્કર્મો કીધા છે, આટલી ઉપાસના કીધી છે, ઉપાસના નહીં, ખાલી કર્મોની વાત છે. એટલે શાસ્ત્રોએ શાસ્ત્ર અનુકૂળ વર્તન કરે છે, શાસ્ત્ર અનુકૂળ કર્મો પણ કરે છે, એ પિતૃયાણ માર્ગે જાય છે. પિતૃયાણ એટલે કે પિતૃલોક કે સ્વર્ગલોકમાં જાય છે. અને શાસ્ત્ર અનુકૂળ કર્મો કરતાં કરતાં જેણે ઈશ્વરની ઉપાસના પણ કરેલી છે, ઈશ્વરનું ધ્યાન કરેલું છે. કર્માધ્યક્ષ અને કર્મફળદાતા ઈશ્વર જ છે. કર્મ કરતી વખતે શાસ્ત્રોક્ત કર્મો તો કરે છે, પરંતુ કરતી વખતે જે આવી રીતે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે, એટલે પરમાત્માનું જગતના કારણ રૂપે, કર્માધ્યક્ષ કર્મફળદાતા રૂપે જેણે ધ્યાન કરેલું છે, અથવા તો એવી સમજ છે એની, એટલે કે કર્મો અને ઉપાસનાઓ બંને કરેલા છે, એ આવી રીતે બ્રહ્મલોકમાં એને દેવયાન માર્ગ કીધેલો છે. દેવયાન અને પિતૃયાન આ બે શબ્દો છે ટેકનિકલ આપણા શાસ્ત્રોમાં. સત્કર્મો કરનારાઓ માત્ર કર્મો જ હોય તો પિતૃયાણ માર્ગે સ્વર્ગલોક વગેરેની પ્રાપ્તિ થાય, અને કર્મો સહિત ઉપાસના પણ કરેલી હોય ઈશ્વરની, તો એ જે તે દેવના લોકની એને પ્રાપ્તિ થાય છે, દેવલોકની એને પ્રાપ્તિ થાય છે. અને આવી રીતે શાસ્ત્ર નિષિદ્ધ જેણે બધું કરેલું છે એ પશુ પક્ષી કીટ વગેરે યોનિમાં એના પ્રાણનું રમણ થયા કરે છે. શાસ્ત્ર નિષિદ્ધ એટલે અહીંયા શાસ્ત્ર નિષિદ્ધની તો વાત નથી કરી ભગવાને, અને જેણે કર્મો કોઈ ઉપાસનાઓ કશુંય કર્યું નથી, નિષિદ્ધય નથી કર્યા અને વિહિત પણ નથી કર્યા, એની પણ વાત નથી.
માત્ર બે આપણે વાત છે, માત્ર કર્મો કર્યા હોય અને કર્મો સહિત ઉપાસના પણ કરી હોય એવા જે યોગીઓ છે, યોગીનઃ જે છે એમાં યોગીઓ બે પ્રકારના છે, જેણે માત્ર આવી રીતે શાસ્ત્રોક્ત વર્તન વ્યવહાર કર્મો કરેલા છે, અને બીજા કેટલાક યોગીઓ છે જે આવી રીતે ઉપાસના પણ કરેલી છે. એ બે માર્ગ અહીંયા ભગવાન કહે છે. અગ્નિ જ્યોતિ વગેરે આગળના શ્લોકથી બીજું એ માર્ગની જાણકારી જે રાખે છે, એટલે કે આ માર્ગ વિશે જે આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે એની પણ આગળના 27મા શ્લોકમાં સ્તુતિ કરી છે. પણ આ માર્ગ એટલે દિવસના અભિમાની દેવતા, રાત્રિના અભિમાની દેવતા આપણે ચર્ચા કરી. એટલે એ દેવતા કેવું છે, જે ઈષ્ટ દેવતાનું જે યોગીએ ચિંતન કરેલું છે ઉપાસના વગેરે, એ ઈષ્ટ દેવતા સાથે આ અભિમાની દેવતા એ ઈષ્ટ દેવતા સાથે મિલન કરાવી આપે છે. એમ અત્યારે કેવું, એટલે મેરેજ બ્યુરો વગેરે હોય એટલે વચ્ચેના જે આમ દલાલ જે કહેવાય, કેવું આમ મિલન કરાવી આપે. ભાઈ આ વર અને આ કન્યા આવી રીતે આમ શોધી આપે અને મેચ કરાવી આપે અને મિલન કરાવી આપે. એવી રીતે આ બધા દેવતાઓ છે એ જીવનું એના ઈષ્ટ દેવતા સાથે મિલન કરાવી આપે છે. એટલે આ પ્રમાણે પણ આ કેવું મિલન છે, એટલે મહાત્માઓ કહે છે કે આ મેરેજ બ્યુરોને બધામાં જે આવી રીતે વરકન્યાનું આવી રીતે પસંદગી વગેરે થાય એમાં છૂટાછેડા થઈ શકે છે, પણ આમાં છે ને છૂટાછેડા થઈ શકે એમ નથી. એટલે કે છૂટાછેડા ન થાય ને એવા લગ્ન છે આ, કે જીવનું પરમાત્મા સાથે, એ પોતાના ઈષ્ટ દેવતા સાથે યોગીનું જે મિલન છે એ આ બધા દેવતાઓ કરાવી આપે છે, અને માટે એમાં છૂટાછેડાની સંભાવના નથી. દરેક માટે નહીં, એક જ હોય. હા, જેમ કે પૂર્વ દિશાના અભિમાની દેવતા ઇન્દ્ર છે, દક્ષિણના અભિમાની દેવતા યમ છે, તો આ બધા માટે હોય. હા, કોમન. હા, એટલે એ દેવતા આવી રીતે એના ઈષ્ટ દેવતા સાથે મિલન કરાવી આપે છે પરમાત્મા સાથે. બધાની બધાની અહીંયા યોગીનઃ શબ્દ એટલે શું? યોગી શબ્દ છે ને 8મા અધ્યાયમાં એક તો પ્રણવની ઉપાસના, અક્ષર જે એકાક્ષરમ વ્યાહરણ મહામનુસ્મરણ વગેરે બધી જે ચર્ચા હતી, અથવા તો પ્રાણાયામનો અભ્યાસ જે કરતો હોય વગેરેની ચર્ચા હતી. એટલે એ પ્રમાણે આપણે અહીંયા 8મા અધ્યાયના સંદર્ભમાં એવું સમજી શકીએ છીએ. આપણે એવી કોઈ મહાન પ્રાણાયામ સાધના કરતા નથી અત્યારે, કરતા પણ હોય છે ઘણા બધા, પણ સામાન્ય રીતે એમ. અને એવા કોઈ પ્રણવના જપ આમ જાણે કે એવું કોઈ વાતાવરણ અત્યારે રહ્યું નથી. અત્યારે બહુ તો ઈષ્ટ દેવતાની ભક્તિ છે. ઉત્સવો દરમિયાન એ ભક્તિનો આપણા હૃદયમાં આવિર્ભાવ પણ થતો હોય છે. અને બીજી રીતે આવી રીતે આશ્રમોમાં ઉત્સવોની કોઈ ઉજવણી થતી હોય એમાં જઈએ ત્યારે પણ એનો લાભ આપણને મળતો હોય છે. અત્યારે પૌરાણિક દેવતાઓ છે, અત્યારે એવું પ્રણવ ઉપાસના વગેરે પ્રાણાયામ વગેરે બધું કરનારા ઘણા ઓછા હોય. તો અત્યારે આપણે આપણી રીતે સમજવાનું. એટલે સકામ નિષ્કામનો પણ મેં એ જ રીતે અર્થ કરેલો છે. એટલે યોગી, બે પ્રકારના યોગીની વાત થઈ, જે સકામ ભાવે યોગ કરે છે. એટલે સકામ ભાવે કર્મો ઉપાસનાઓ, નિષ્કામ ભાવે કર્મો અને ઉપાસનાઓ. તો એને દેવયાન અને પિતૃયાન એટલે કે દેવલોક, ઉત્તરાયણ, દક્ષિણાયન એવી રીતે પણ સમજી શકાય. દક્ષિણાયન એટલે જાણે કે આમ ઉતરતી ગતિ એવું નથી. દક્ષિણાયન એટલે સ્વર્ગલોક, અને ઉત્તરાયણ એટલે બ્રહ્મલોક. એટલે સ્વર્ગલોકમાં જઈને તો પાછું આવવું પડે છે, એને આવૃત્તિ કીધી છે, પાછું મનુષ્ય યોનિમાં આવવું પડે. પરંતુ ઉત્તરાયણ કે આવી રીતે દેવલોક જે કહેવાય છે બ્રહ્મલોક, એમાં તો પાછું આવવું નથી પડતું, ક્રમમુક્તિ થાય છે. એટલે પૂર્વ દિશાના ઇન્દ્ર, પશ્ચિમના વરુણ, ઉત્તરના કુબેર અને દક્ષિણના યમ દેવતા છે અધિષ્ઠાતા દેવતા. એટલે દેશના અધિષ્ઠાતા દેવતા છે, એવી રીતે એક સેકન્ડ જે યુનિટ છે ને એના પણ અધિષ્ઠાતા દેવતા હોય. કાળના ટુકડા, જેમ અત્યારે કેવું છે આ જુદા જુદા શરીરો છે, તો દરેક શરીરનું ચેતન કેવું જુદું જુદું છે ને. હું આ શરીરને ઋષિ કહું, તમે બીજું કહો, એવી રીતે દરેક ટુકડાનું એક ચેતન જાણે કે છે, જીવ જેને કહેવાય. એવી રીતે દરેક સમયના જે ટુકડા છે એના પણ ચેતન જુદા જુદા હોય. એટલે કે કાળના ટુકડા દિવસ રાત, શુક્લ પક્ષ કૃષ્ણ પક્ષ, પછી માસ દેવતા હોય, ઋતુ દેવતા હોય, અયન દક્ષિણાયન ઉત્તરાયણ વગેરે,
સંવત્સર દેવતા હોય, આખો જે સંવત્સર કહેવાય એટલે એ બધાને અનુગૃહિત કરે. અત્યારે શરીરને અનુગૃહિત કોણ કરે છે? ભાઈ ભૂખ લાગશે હમણાં 9 વાગે 8 વાગે, ત્યારે કોણ ભૂખને જાણનારું જે ચૈતન્ય છે ને એ આ શરીરને ભોજન, અન્ન, પાણી વગેરે આપે. એટલે આ શરીરને અનુગૃહિત કરનારું જે જીવ ચૈતન્ય છે એવી રીતે કાળને પણ અનુગૃહિત કરે છે, દેશને પણ અનુગૃહિત કરે છે. તો એ પ્રમાણે અહીંયા સમજવાનું છે. ચૈતન્ય રહિત કોઈ દેશ અને કાળનું વ્યવહાર્ય નથી. એટલે ચૈતન્ય સહિતના જ દેશ અને કાળ સમજવાના. અહીં કાળ એટલે કાળ ઉપાધિ ચૈતન્ય એવો સમજવાનો છે અર્થ. હવે યોગી ન હોય એટલે આવી રીતે પરમાત્માનું મિલન થાય ત્યારે તો એ કઈ રીતે એ બધું મિલન થાય જેના માટે એક સુંદર ઉદાહરણ આપે છે. આ જીવ એનું પિયર અને સાસરું શું છે? આપણે જીવાત્મા જે છે એનું પિયર શું અને સાસરું શું? એટલે હકીકતમાં સ્ત્રી ધર્મ વગેરેની આપણે આમાં મહાભારત વગેરે જે ધર્મગ્રંથો છે એમાં ચર્ચા ઘણી થતી હોય કે ભાઈ કન્યા કે પુત્રી જે છે એને એના ધર્મ શું છે. તો આવી રીતે લગ્ન થાય એટલે પછી પતિના ઘરના જ જે છે, પતિનું ઘર જ એના માટે સર્વસ્વ હોય, એની સેવા, પતિના ઘરની સેવા જ એનો ધર્મ બની જાય છે. એટલે પોતાના ભાઈ બહેન કે પોતાના માતા પિતા પાસેથી એવું શીખવાનું કે આવી રીતે સાસરે જાય ત્યારે કેવી રીતે બધાની સુંદર રીતે સેવા થઈ શકે. આવી બધી જે ચર્ચા છે તેવી જ રીતે આ જ વસ્તુને આપણે જીવાત્મામાં લગાડીએ કે જીવાત્માનું પણ પિયર છે, જીવાત્માનું પણ સાસરું છે. આપણી બુદ્ધિ જે છે ને એને કન્યાદાન કરે છે. આપણા આચાર્યો, જે આચાર્યનું વરણ થયું હોય આપણે જીવનમાં, આચાર્ય આપણી બુદ્ધિનું કન્યાદાન કરે છે પરમાત્મા સાથે. એટલે જ્યાં સુધી બુદ્ધિરૂપી પુત્રી પિયરમાં હોય એટલે કે આચાર્યના અનુશાસનમાં હોય ત્યાં સુધી આચાર્ય એને આવી રીતે સંસ્કારો આપે અને આચાર્ય જ એ બુદ્ધિરૂપી જે કન્યા છે એનું પરમાત્મા સાથે હસ્તમેળાપ કરાવી આપે, મિલન કરાવી આપે કે હવે તારા માટે બધું જ આ પરમાત્મા છે. એવી રીતે તો જીવનું પિયર શું છે? પ્રકૃતિ, માયા, આ શરીર કે જે શરીરને એ પોતાનું માનતો આવ્યો છે એ એનું પિયર કહેવાય. હવે પિયરની સુખાકારી હજી ભાઈ બહેન, માતા પિતા વગેરે જે હોય પુત્રી કન્યાના એનું જ એને ચિંતન થાય, એની સુખાકારીના વિચારો કરે તો એ યોગ્ય નથી. એટલે જીવ હંમેશા પોતાની આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિનું જ એની અનુકૂળતાનું, એની સુખાકારીનું ચિંતન કર્યા કરે એ યોગ્ય નથી. એટલે જીવાત્મા માટે સૌથી ઈશ્વર પ્રિયતમ બનવા જોઈએ. હવે એને સાસરા માટે લગ્ન થાય, બુદ્ધિના આવી રીતે કન્યાદાન થાય પછી એટલે ઈશ્વરનું વરણ થાય, ઈશ્વરની સેવા એ જ એનો જીવાત્માનો ધર્મ છે. આ પ્રમાણે આ બધી વસ્તુ, આ જે વચ્ચેની વાત છે, આ દિવસ રાત કાળ બધા અભિમાની દેવતા આ રીતે જે યોગી છે એનું પોતાના ઈષ્ટ દેવતા સાથે મિલન કરાવવામાં બહુ જ મદદરૂપ થાય છે. એટલે આપણને જાણે કે શું થશે, મારા સ્વજન કોઈ વિદાય પામે અથવા તો ચાલો આપણે જઈશું ત્યારે આપણું શું થશે, એવું જરાક ભાઈ વિશ્વસ્ત થવાની જરૂર છે. આમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જ થશે. એટલે કંઈ આમ એની ચિંતા વગેરે કરવાની કંઈ અનિશ્ચિત છે બધું, ક્યાં ગતિ થશે ને ક્યાં જવું પડે એવું બધું કંઈ ચિંતા રાખવાની જરૂર નથી. એટલે આ બધું આપણને બધા જ દેવતાઓ આપણને વિશ્વસ્ત કરે છે. સત્કર્મો, શ્રદ્ધા, વિશ્વાસ અને સદાચાર આ યોગીના જીવનમાં હોય અને એ સકામ હોય અથવા નિષ્કામ હોય એમાં વાંધો નથી. એની ચર્ચા અહીંયા છે. એટલે યત્ર કાલે તો અનાવૃત્તિમ થયું. હવે આપણે આગળનો એક શ્લોક જોઈ લઈએ. આગળનો શ્લોક બોલીએ, ઉત્તરાયણની છે ગતિ. એમાં અનાવૃત્તિ જે કીધી છે ક્રમમુક્તિ, એની ચર્ચા 24મા શ્લોકમાં કરે છે. અગ્નિર્જ્યોતિરઃ શુક્લઃ ષण्मासा ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનાઃ. તો હવે ક્રમમુક્તિ એટલે કે ઉત્તરાયણ વગેરેની અહીંયા જે ચર્ચા છે, જેણે કર્મો ઉપાસના સહિત કરેલા છે, ઈશ્વરના ચિંતન સહિત એણે પોતાનો જીવન વ્યવહાર
એટલે કે કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે, મારો સુહૃદ છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આમ ઈશ્વરના સગુણ સોપાધિક રૂપના ચિંતન સહિત જેણે પોતાનું જીવન જીવેલું છે એને કઈ ગતિ, અને એવો મહાન વૈરાગ્ય કે એવી મહાન બુદ્ધિની સૂક્ષ્મતા પ્રાપ્ત ન થઈ હોય, જ્ઞાન પ્રાપ્તિનો અવસર કદાચ પ્રારબ્ધમાં ન હોય, કોઈ એવા આચાર્ય ના મળ્યા હોય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, તો આવા યોગીનું શું થાય એ અહીંયા 24મા શ્લોકમાં કહે છે. તો એને અગ્નિ દેવતા, જ્યોતિ પણ દેવતા, પછી દિવસના દેવતા, પછી શુક્લ પક્ષ ના દેવતા અને ઉત્તરાયણના દેવતા, આ દેવતાઓથી ઉપલક્ષિત માર્ગે આ યોગી જાય છે. એટલે તે દેવતા તે માર્ગનું આવી રીતે લઈ જાય છે ઉપાસકને. એટલે દેવયાન માર્ગ જાણે કે અહીંયા બતાવવામાં આવેલો છે. અગ્નિર્જ્યોતિ અહહ શુક્લ ષણમાસા ઉત્તરાયણ. એટલે એમાં જે અગ્નિ કીધેલો છે એ પ્રકાશાત્મક, જે કર્મો અને ઉપાસનાઓ બંને કરેલું છે. એટલે આ માર્ગ જાણે કે પ્રકાશાત્મક છે, જ્ઞાન ની સંભાવના છે. એટલે કે અહીંયા બ્રહ્મલોકમાં જશે, પછી બ્રહ્માજી પ્રજાપતિ પાસે અધ્યયન વગેરે થશે અને પછી જ્ઞાન પ્રાપ્ત કરશે, એ દર્શાવવા માટે અગ્નિ, જ્યોતિ વગેરે શબ્દો મૂકેલા છે. એટલે આ ઉપાસક જે પોતાના જીવન દરમિયાન જે કંઈ પણ આહુતિ આપેલી છે, હવે અત્યારે અગ્નિહોત્ર વગેરે તો કોઈ આપણે કરતા નથી. આહુતિ કઈ આહુતિ આપીએ? અગ્નિહોત્ર એટલે કે દ્રવ્ય ત્યાગ, દેવતાને ઉદ્દેશીને જે કંઈ દ્રવ્ય ત્યાગ થયેલો હોય, તો અત્યારે કઈ આહુતિ આપણે આપીએ છીએ? તો આપણે આપણી અનુકૂળતાની આહુતિ આપેલી છે કે ભાઈ ચલો આપણે કુટુંબમાં હોઈએ તો આપણા એકલાને જ કંઈક લાભ થાય નહીં, કુટુંબના જેટલા હોય બધાનું ભરણ પોષણ વગેરે માટે આપણે અમુક વસ્તુઓ જતી કરવી પડે. તો એ બધી આપણી આહુતિઓ કહેવાય. તે બધી આહુતિઓ જાણે કે આવી રીતે અગ્નિદેવતામાં અપાઈ છે એવું કહેવાય. એટલે અગ્નિદેવતાએ આપણી આપેલી બધી આહુતિઓને જાણે છે, એ અગ્નિની સાક્ષીએ જ થયેલી હોય છે એવું સમજવાનું. એટલે ઉપાસક અગ્નિદેવતા વડે દોરાય, એટલે કે ઉપાસક જાણે કે એક આમ આવી રીતે કોઈ સાધન હોય એમાં જતો હોય, આહુતિ રૂપી જ સાધન હોય, આહુતિઓ સાથે જ એ દોરાતો હોય છે. એટલે અગ્નિદેવતા જે છે ઉપાસકને જ્યોતિર્દેવતાને આપે, પછી જ્યોતિર્દેવતા દિવસના દેવતાને આપે, દિવસના દેવતા શુક્લ પક્ષના દેવતાને આપે, શુક્લ પક્ષના ઉત્તરાયણના દેવતાને આપે, ઉત્તરાયણ દેવતા એ પછી બ્રહ્મલોકમાં આપે. બ્રહ્મલોકમાં આવી રીતે એમનું સ્વાગત થાય, બ્રહ્માજી સાથે રહે વગેરે વગેરે બધું થાય છે. એટલે એક દેવતા બીજા દેવતાને હેન્ડ ઓવર કરે છે. ઉપાસક આપણને આમ ચિંતા થાય આપણે અધ્ધરતાલ કંઈ નહીં થાય ને, આપણું કંઈ નહીં, કશું અધ્ધરતાલ થવાનું નથી. એક દેવતા આવી રીતે બીજા દેવતાને હેન્ડ ઓવર કરે છે. આપણે એટલે જીવાત્માને સુપ્રત કરવામાં આવે છે. ઉપાસકની ગતિ વિષયક ઘણી બધી ચર્ચા આપણા શાસ્ત્રોમાં થયેલી છે. એટલે ઉપાસક એટલે આવું જે જાણે છે, તત્ર જો ઉત્તરાયણ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનાઃ. એટલે તત્ર પ્રયાતા એટલે યોગીઓ જે પ્રયાણ કરનારા છે એ બ્રહ્મ ગચ્છન્તિ, એ બ્રહ્મલોક જાય છે, પરમાત્માને પોતાના ઈષ્ટ દેવતાને, જે સાકેત લોક હોય કે કૈલાસ લોક હોય વગેરે. બ્રહ્મલોક એ વૈદિક નામ છે લોકનું, અને એને જ પુરાણોમાં સાકેત લોક, ગોલોક, ક્ષીરસાગર, કૈલાસધામ વગેરે વગેરે નામ આપવામાં આવેલા છે. એટલે બ્રહ્મલોક એક જ છે. જો જગ્યા એક જ હોય, પરંતુ પોતાના ઈષ્ટ દેવતા જે હોય ને એ પ્રમાણે એ જગ્યામાં એને એવી અનુભૂતિ થાય. જગ્યા એક જ હોય, પરંતુ જો કૃષ્ણ ભગવાનનો ભક્ત આવ્યો હોય ને તો એને કૃષ્ણ ભગવાનને ગોલોક ને આન તેને બધું દેખાય, એની એ જ લોક હોય. એમાં શંકર ભગવાનનો ભગત આવ્યો હોય તો એને ભૂત પ્રેત, એટલે ભૂત પ્રેત તો નહીં પણ ટૂંકમાં શિવજીના ગણો હોય, પછી શિવજી હોય વગેરે વગેરે બધું દેખાય. એટલે એ જગ્યા બ્રહ્મલોક એક જ છે. પોતાના ઈષ્ટ દેવતા પ્રમાણે એ આખા ઈષ્ટ દેવતાનો પરિવારથી માંડીને બધું પાર્ષદો બધું એ પ્રમાણે હોય. હા, એટલે અહીંયા ઉપાસક કર્મ સહિતના ઉપાસકની આ 24મા શ્લોકમાં બ્રહ્મવિદો જનાઃ, એટલે આ પ્રમાણે માર્ગને વગેરે જે જાણે છે. એટલે આમાં એવું સમજવાનું કે દિવસના અભિમાની દેવતા વગેરે એક ચૈતન્યની જ વાત કરેલી છે. કઈ રીતે બ્રહ્મલોકમાં જાય છે, તો એ તાદાત્મ્ય સેવે છે એ વખતે
એવું જીવન જીવેલા હોય, જ્ઞાનમય, જ્યોતિર્મય, અગ્નિમય, એટલે કે પ્રકાશાત્મક જીવન જીવેલા હોય, તો એ પ્રમાણે પ્રકાશાત્મક જેટલા પણ દેવતાઓ છે એની સાથે એ ઉપાસકનું તાદાત્મ્ય થાય છે. ના ના, સ્થૂળ શરીર તો અહીંયા જ પંચમહાભૂતમાં વિલીન થાય છે. સૂક્ષ્મ શરીર આ બધું જાય છે, કોણ? પ્રાણ જાય છે. હા, આપણે પ્રાણ શબ્દ પણ સમજી શકીએ છીએ. આ બધી ગતિ પ્રાણની થાય. એટલે પ્રાણ અભિમાની દેવતા, પ્રાણ અભિમાની ચૈતન્ય, એમ એવું સમજી લેવાનું આપણે. એટલે અત્યારે આ શરીરમાં ચાલનારા પ્રાણ સાથે મારું તાદાત્મ્ય છે. હું એને જરાક શાંતિથી એવું નથી શ્વાસ લેતો. એટલે આ શરીરમાં ચાલનારા પ્રાણ સાથે મારું ચૈતન્યનું તાદાત્મ્ય છે. એટલે આ ઋષિના પ્રાણ, આમ એવું કહેવાય જાણે. હકીકતમાં પ્રાણ એક જ છે, સમષ્ટિ પ્રાણ એક જ છે. એક જ પ્રાણ આપણા બધી ઉપાધિઓમાં ચાલી રહ્યો છે, પરંતુ એ પરિચ્છિન્નતાની ભ્રાંતિને લીધે આપણને આવી રીતે પ્રાણ જુદા જુદા લાગે છે. પ્રાણની જ ગતિની આ બધી સૂક્ષ્મ શરીર કહો, પ્રાણ કહો, બધું એક જ છે. મને ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરષદી વગેરે જે કીધું છે, આ પ્રાણ જ પોતે મન ઇન્દ્રિયો બધું ખેંચીને આવી રીતે લઈ જાય છે. હાજી બોલો. હા, સકામ પુણ્ય પૂરા થાય પાછું આવવું પડે. હા, એટલે સકામ પુણ્યો જે છે ને ખર્ચાઈ જાય. ઓલા વિઝાના જેવા છે જે 5 વર્ષ કેટલા 6 મહિનાના મળે કે જે હોય, એટલે વિઝા એ સકામ છે. હા, પણ આપણે તો પ્રેસિડેન્ટ જોડે જ આપણી સાંઠગાંઠ હોય તો પછી 6 મહિના ના હોય. એટલે પરમાત્મા સાથે આપણે ડાયરેક્ટ ડીલિંગ એટલે નિષ્કામતા, મૂળ સ્વરૂપ. ભાઈ આપણે નિષ્કામતાનો અર્થ એ જ કર્યો, આ રીતે પણ થયો. અને નિષ્કામ ભક્તિ એટલે પરમાત્માની સર્વાત્માની ભક્તિ, એ પણ 7મા અધ્યાયમાં સુંદર રીતે ચર્ચા થઈ. એટલે એમાં પછી પાછું આવવાનું રહેતું નથી. હા, ત્યાંનું શરીર હોય, દરેક લોકનું જુદું શરીર હોય. આતિવાહિક દેહ આગળ આવે છે ચર્ચા, લખ્યું છે મેં. આતિવાહિક દેહ હોય. આતિવાહિક શબ્દ કદાચ યોગ વશિષ્ઠમાં કોઈ એક સાંભળેલો હોય તો એમાં આતિવાહિક દેહની ઘણી ચર્ચા છે. અતિક્રમ્ય વહતી ઇતિ આતિવાહિક, એટલે ભીત, સમુદ્ર, જળ, કોઈ સીમા એ આતિવાહિક દેહને બાંધતી નથી. એટલે ત્યાં આતિવાહિક દેહ હોય. અને એ આપણને એવું લાગે ને કે આતિવાહિક દેહ કે એક જગ્યાએ બેસીને આમ જાણે બ્રહ્માજી ભણાવતા હોય ને આપણે ભણતા હોઈએ બ્રહ્મલોકમાં, એવું નહીં. એ સમગ્ર બ્રહ્મલોકના ભૂલોકના આતિવાહિક દેહ સમગ્ર ભૂલોકમાં વ્યાપ્ત હોય. અત્યંત સૂક્ષ્મ બધી વસ્તુઓ છે. અત્યારે આમ જાણે કે આ બધી ચર્ચાઓ એટલી બધી આપણે જ જાણતા નથી હકીકતમાં. આ તો આપણે આ બધું આવ્યું ત્યારે આપણને ખબર પડી. એટલે ફર્સ્ટ ટાઈમ મેં જ જાણેલું છે એમ. એટલે આપણને જ ભણવા મળે આ બધી વસ્તુઓ, આપણને જાણકારી હોવી જોઈએ. ભલે આપણે જ્ઞાનપરક અર્થ કરીએ છીએ, પણ આપણી સંસ્કૃતિમાં આ બધી ચર્ચા થયેલી છે. ઇવન બૃહદારણ્યક ઉપનિષદમાં તો આવી રીતે પ્રયાણની બહુ સુંદર સૂક્ષ્મ ચર્ચાઓ છે. તૃણજલાયુકાનું એ ઉદાહરણ આપેલું છે. જીવ કેવી રીતે આ શરીરને છોડીને નવું યોની પ્રાપ્ત કરે છે, એ વખતે એક્ઝેક્ટલી શું થાય છે વગેરે, એને જ્યાં જવાનું છે એવી ખબર કઈ રીતે પડે છે, એને કઈ રીતે, એ બધી જ વસ્તુઓ વિદ્યા કર્મણી સમન્વય અભેદે પૂર્વ પ્રજ્ઞા છે. 3 વસ્તુઓ જાતે જ પ્રગટ થાય છે. એટલે જીવને જ્યાં જવાનું છે ને એ શરીરમાં દેહાભિમાન પણ જન્મી જાય છે. એ જન્મે ને પછી આ શરીરનું દેહાભિમાન છોડે છે. બહુ સુંદર બૃહદારણ્યકમાં બહુ ટેકનિકલ ચર્ચાઓ છે બધી. એટલે આતિવાહિક દેહ. ચલો હવે આ 24મા શ્લોકમાં બ્રહ્મલોક અથવા તો દેવયાન માર્ગ વગેરે ચર્ચા થઈ. અને બ્રહ્મવિદો જનાહ, બ્રહ્મલોકની એને પ્રાપ્તિ થાય છે આવું જે જાણે છે ને બ્રહ્મવેત્તા કહેવામાં. બ્રહ્મવેત્તા એટલે અહીંયા સાદા અર્થમાં કહેવામાં આવ્યું છે. ઉપાસકની જ વાત છે. એટલે જે ઉપાસકો આવી રીતે બ્રહ્મવિદો જનાહ એટલે જે ઉપાસકો બ્રહ્મને એટલે પરમાત્માને જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ માને છે, એને અહીંયા બ્રહ્મવિદો જનાહ કીધેલું છે. એટલે બ્રહ્મના જે જ્ઞાનનિષ્ઠ પુરુષની વાત નથી. બ્રહ્મવિદ એટલે અહીંયા જે પરમાત્માને જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ માને છે, એ બધા આવી રીતે તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનાહ. અને માત્ર નિષ્કામ ભાવે કર્મો ઉપાસનાઓ વગેરે ના કર્યા હોય, સકામ ભાવે કર્મો કરેલા હોય તો શું થાય? સકામ ભાવે સાદું આપણું લૌકિક કર્મોની વાત જ નથી અહીંયા.
જે સકામ ભાવે છે, આપણે સત્કર્મો જે કરતા હોઈએ ને એની વાત છે. સાદા આપણે સવારે ઉઠીને બધું કરીએ, સ્નાન શૌચ, એની વાત નથી, સત્કર્મોની વાત છે. એટલે સત્કર્મો જો સકામ ભાવે થયા હોય તો 25મા શ્લોકમાં એની ચર્ચા છે. ધૂમ માર્ગ કહેવામાં આવે છે, એટલે એને દક્ષિણાયન ગતિ પણ કહેવામાં આવે છે શાસ્ત્રમાં. તો ધૂમના અભિમાની દેવતા, રાત્રિ દેવતા. હા ચલો 25મો શ્લોક એકવાર બોલી લઈએ. ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષण्मासा દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસં જ્યોતિઃ યોગી પ્રાપ્ય નિવર્તતે. તો બીજો માર્ગ જે છે એમાં ધૂમ દેવતા છે. એટલે ધૂમ એટલે કે અંધકારમય, કે જ્યાં જ્ઞાન થવાની કોઈ આમ શક્યતા, સંભાવના વગેરે નથી, એટલે એને ધૂમ માર્ગ કહેવામાં આવે છે. ઓલો જે એ અગ્નિ માર્ગ હતો, અહીંયા ધૂમ માર્ગ છે. એટલે રાત્રિના દેવતા જે છે એના છે. પછી કૃષ્ણ પક્ષના દેવતા, દક્ષિણાયન દેવતા, 6 માસ વગેરે, એ દેવતાઓથી ઉપલક્ષિત માર્ગે જાય, ચંદ્રલોકને પ્રાપ્ત કરે. અહીંયા ચંદ્રલોક એટલે પિતૃલોક કે સ્વર્ગલોક એવું સમજવાનું. આ ચંદ્રલોક, પિતૃલોક, સ્વર્ગલોક આ બધા એક જ પર્યાયના છે. જેને 9મા અધ્યાયમાં ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ કીધું, એ જ ચંદ્રલોક, પિતૃલોક કે કયો ચંદ્ર પિતૃ, હા, અને આ ચાંદ્રમસ લોક વગેરે એ પ્રમાણે દક્ષિણાયન માર્ગ કહેવાય. કે આપણે આ વિઝાવાળી જે વાત કરીએ, જેટલા પુણ્યકર્મો હોય એટલા ત્યાં આપણે ભોગવવાના, ભોગવીને પછી પાછું આવવું પડે મનુષ્ય યોનિમાં. એટલું છે કે મનુષ્ય યોનિમાં આવે છે એમ. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ એ પ્રમાણે. એટલે ધૂમ અભિમાની દેવતા યોગીને રાત્રિ દેવતાને સોંપે. રાત્રિ દેવતા કૃષ્ણ પક્ષ દેવતાને સોંપે, કૃષ્ણ પક્ષ દક્ષિણાયનને. પછી ચંદ્રમામાં રહેવાવાળી જે જ્યોતિ છે, એટલે કે આવી રીતે જ્યોતિ ઇન ધ સેન્સ કે ચંદ્રલોકમાં જે પ્રમાણે કર્મોનું ફળ ભોગવવાનું છે. ચાંદ્રમસમ જ્યોતિ, અહીંયા જ્યોતિ શબ્દ વાપરેલો છે. એટલે ચંદ્રલોકમાં, પિતૃલોક વગેરેમાં જઈને જે કર્મફળ આપણે સુકૃત વગેરે કર્મફળ ભોગવવાનું છે એને જ્યોતિ કીધેલી છે. એટલે એ કર્મફળ ભોગવે છે. તો કયા કર્મો કર્યા હોય? સત્કર્મો, ઈષ્ટાપૂર્ત વગેરે. ઈષ્ટકર્મ એટલે કે વેદોક્ત બધા અગ્નિહોત્ર કે જ્યોતિષ્ટોમ વગેરેને ઈષ્ટકર્મ કહેવાય. આપૂર્ત કર્મ એટલે આપણે કૂવો ખોદીએ, ધર્મશાળા બંધાવીએ, સમાજ સેવાના બધા જે કરીએ આપણે, અન્નદાન વગેરે, એને ઈષ્ટાપૂર્ત કર્મ કહેવાય, એને આપૂર્ત કર્મ કહેવાય. સમાજના હિત માટે જે થાય એને આપૂર્ત કર્મ કહેવાય. અને આપણે અગ્નિહોત્ર વગેરે આપણું નિત્ય નૈમિત્તિક જે કંઈ કરતા હોઈએ એને ઈષ્ટકર્મો કહેવાય. પછી દત્ત, જુદા જુદા પ્રકારના દાન, આપણે જે 60 વર્ષ થાય, 70 વર્ષ થાય, 75 વર્ષ થાય ત્યારે જે બધી શું કહેવાય, ભીમરથ શાંતિ, ઉગ્રરથ શાંતિ, 60 પૂર્તિ, 60 વર્ષ પૂરા થાય એટલે આપણા જન્મ સમયે નક્ષત્રોની જે સ્થિતિ હતી આખા બ્રહ્માંડમાં, એ 60મા વર્ષે એક્ઝેક્ટલી 60 વર્ષ પૂરા થાય એટલે પૂરા થાય એટલે નક્ષત્રો બધા એ જ રીતે આવે. એટલે કંઈક યમરાજા, હા બહુ થયું 60 વર્ષ થયા એમ કરીને યમરાજા એક રથ મોકલે. એને કયો રથ કહેવાય છે? ઉગ્ર રથ કહેવાય છે. તો ઉગ્ર રથ શાંતિ આપણે 60 વર્ષ પૂરા થાય ત્યારે ઘણા કરે છે. પછી 70 વર્ષ પૂરા થાય ત્યારે ભીમરથ, નહીં ભીમરથ એવું જ હશે કંઈક. પછી 75 વર્ષ પૂરા થાય ત્યારે એક રથ મોકલે યમરાજા, તો એને જરા શાંત કરીએ એટલે આવે રીતે યજ્ઞ વગેરેથી, ઈશ્વરની ઉપાસનાથી, ભજનથી, ધ્યાનથી. એટલે 75 વર્ષ પૂરા થયા તો પાર્ટી નહીં કરવાની, એટલે યમરાજાનો રથ બહાર ઊભો હોય તો, એટલે 75 વર્ષ પૂરા થાય દાડે વધારે જપ કરવાના, વધારે ઈશ્વરનું નામ સ્મરણ કરવાનું એમ. એટલે અને 81 વર્ષ 8 મહિના 8 દિવસ એ પૂરા થાય ત્યારે પણ એક જુદા જુદા રથના નામ છે. એટલે એ શાંતિ, આટલા બધા કર્મકાંડનો વિષય છે આપણને. એટલે આપણે આપણા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવાનું એમ. અને એ વખતે આવી રીતે જુદા જુદા દાન હોય છે. અન્નદાન, ગૌદાન, સુવર્ણદાન, રજતદાન, અનાજ, કઠોળ, વસ્ત્રદાન વગેરે બધું. એટલે આ બધા સત્કર્મો કહેવામાં આવેલા છે. સ્માર્ત એટલે સ્મૃતિ પ્રતિપાદિત. એટલે આ બધું જે અહીં કરેલું હોય સત્કર્મો, એ ચંદ્રલોકમાં જઈને ભોગવીએ પુણ્ય વગેરે,
અને પછી પુણ્ય સમાપ્ત થાય એટલે પાછો મનુષ્ય લોકમાં આવે છે. તો દેવયાનવાળો જે હતો એ પાછો નથી આવતો, જ્યારે અહીંયા પાછું આવવાનું થાય છે. હા, પુણ્ય આપણા વિઝા જેટલા મળ્યા હોય એટલા, જેટલા વધારે સત્કર્મો કરેલા હોય, હા, આપણે પ્રબળ પુણ્યો જે પ્રમાણે થાય ભેગા એ પ્રમાણે એટલું ભોગવવાનું અને પાછું આવવાનું. આ બધી ચર્ચા એક માહિતી રૂપ છે, કારણ કે અત્યારે આ ઈષ્ટાપૂરના તે આપણે સત્કર્મો ઘણા થતા હોય, જેમ કે ઘણા ઓલું દર અમાસે ઓલું કંઈક ગાયોને કંઈક ગૌશાળામાં જાય ને વગેરે બધું કરે, દર પૂનમે કંઈક આવી રીતે કંઈક કરતા હોય, ગરીબોને દાન આપતા હોય, ઘણું બધું થતું હોય છે અત્યારે પણ. પ્રવૃત્તિઓ તો ઘણી બધી ચાલે છે, જે સદાવ્રત વગેરે જે બધું ચાલતું હોય છે મંદિરોમાં, કેટલા હજારો માણસોનું રસોડું બંધાતું હોય છે. હા, ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ છે ચિંતનપૂર્વક, એટલે નિષ્કામ કહેવાય એમ, કે આનાથી ઈશ્વર પ્રસન્ન, સમષ્ટિરૂપ ઈશ્વર પ્રસન્ન થાય એમ. પછી એટલે એ જ વસ્તુ એમાં સલામતી એ લાગવા લાગે, આ નહીં કરું ને તો મને કોઈ સમાજમાં પૂછશે નહીં વગેરે, આવું કંઈક થઈ જાય ને જ્યારે દર અમાસે આપણે આટલા પૂળા ગાયને નાખતા હતા વગેરે વગેરે, એની એક ઓળખ ઊભી થાય. પછી એ ઓળખ સાથે જે તાદાત્મ્ય થઈ જાય પછી એમાં થોડુંક સકામતા આવતી જતી હોય. એટલે આપણે જે કંઈ પણ કરીએ ને, સત્કર્મો કરીએ ત્યારે ઈશ્વર સાથે જ જોડે, ભાઈ ભગવાન સાચવજે મને, મારામાં કોઈ અહંકાર વગેરે ના આવે, મને કોઈ આનો લેપ વેપ કંઈ જોઈતું નથી, કંઈ બધું કહેતા રહેવાનું. ભલે ને આપણને આ ખબર હોય તોય બોલવાનું એકવાર. અને એને શરૂઆતમાં ભગવાન પ્રિયતા, એટલે આપણા ઈષ્ટદેવતા કે શરૂઆતમાં ભગવાન, એટલે કે ઈશ્વરની સેવા છે. હા, બોલો. હા હા, બૃહદારણ્યક યથા તૃણ જલાયુકા બીજો જન્મ મળે છે. બૃહદારણ્યક ઉપનિષદ એમાં જે સ્વયં જ્યોતિ બ્રાહ્મણ છે એમાં આખી કંડિકા છે. મેં જે વાત કરી ને કે કઈ રીતે નવું થાય છે. હા, જન્મ મળી જાય છે. અચ્છા, સમય, આ બધાનો સમય જ ક્યાં રહ્યો ત્યાં જવાનો ને પાછા આવવાનો, બરોબર, એવું પૂછ્યું છે ને. એટલે હા, એટલે મરણ કાળે જેવી વાસના, આપણે પ્રયાણકાળની બધી ઘણી ચર્ચા કરી, જેવી વાસના જન્મે હજી કંઈક ભોગવવું છે પુણ્યનું ફળ, તો પછી આ બધું થાય એવું છે. કયો વૃત્તિ, કયો વિચાર જન્મશે દેહ વિદાય થાય ત્યારે, એનું આપણી પાસે કોઈ નિયંત્રણ જ નથી. એટલે આવું જ્યારે ઉપનિષદમાં જ્યારે ચર્ચા થઈ, તૃણ જલાયુકા એટલે કે ઈયળ હોય એક પાંદડું પકડે ને ત્યારે આનો પગ છોડે જૂના પાંદડાનો, આવી કે તરત જ ગતિ થતી હોય છે. અને અહીંયા આવી પણ ચર્ચાઓ છે શાસ્ત્રમાં કે આવી રીતે લોકમાં જાય, ત્યાં ફળ ભોગવે અને પછી આવે. બંને શાસ્ત્ર સંમત જ વાતો છે. એટલે જે મરણ કાળે જે પ્રકારની વાસના જન્મે જે પ્રમાણે, હા હા, એટલે તરત જ જો દેહ મળે તો ઓલો પશુ પક્ષી કીટ હોય એવો કોઈ નિયમ નથી એમ. હા, જે મળે એ પ્રમાણે કર્મ તમ વિદ્યા. હા હા, આપણે પુનર્જન્મ કે એવું કંઈક જે ચર્ચા છે એમાં ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ એવો અર્થ કરેલો છે. હું ભાવથી ભાવાંતરની પ્રાપ્તિને પુનર્જન્મ કે વગેરે અર્થ કરેલો છે તદ્ધામ પરમ મમ વગેરે કોઈક શ્લોકમાં. એટલે આમાં ભાવ જે છે આપણું મન એ વખતે, જેમ કે અત્યારે આરતી થાય ધારો કે, તો આપણું શંકર ભગવાન જે અધિષ્ઠાતા દેવ છે એની જે વિગ્રહ છે, શિવલિંગ છે, એનું યાદ આવે તો આપણે ભલે આપણું સ્થૂળ શરીર અહીં હોય, આપણું મન આપણે સાંભળતા હોય, ઇન્દ્રિયો અહીં હોય, બધું હોય, પણ આપણો ભાવ છે ને એ થઈ ગયો કહેવાય એમ. એટલે ભાવથી ભાવાંતરની પ્રાપ્તિને જ પુનર્જન્મ કીધેલો છે એમ. તો હવે આમાં દક્ષિણાયન તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે, એટલે આમાં પાછા આવવાનું થાય છે. એટલે આ બધા જે સત્કર્મો છે પરંતુ સકામ ભાવે થયા હોય તો આવી રીતે પાછા આવવાનું થાય છે. હવે અહીંયા એક પ્રશ્ન, એક ભીષ્મ પિતામહે 6 મહિના સુધી વગેરે જે છે
58 દિવસ સુધી મારા ખ્યાલથી રાહ જોઈ. માઘ માસ એટલે કે દક્ષિણાયન ચાલતો હતો એ વખતે. તો ભીષ્મ પિતામહે રાહ જોઈ કે નહીં હું ઉત્તરાયણમાં દેહ છોડીશ વગેરે વગેરે. તો ઉત્તરાયણની રાહ કેમ જોઈ વગેરે ઘણા બધા પ્રશ્નો થાય છે. એટલે કે એમણે ઉત્તરાયણની રાહ જોઈ માટે ઉત્તરાયણ ગતિ સારી કહેવાય એમને એ મળી હશે એવું નહીં. દ્રોણાચાર્યએ તો ત્યાં જ પોતાના પ્રાણને આવી રીતે સંયમિત કરીને જે કઈ યોની સુષુમ્ના નાડી બ્રહ્મરંધ્રથી પોતાના પ્રાણને ત્યાગી દીધા હતા. એ પોતે તો બેસી જ ગયા હતા અને પછી ધૃષ્ટદ્યુમ્નએ વધ કરેલો હતો. એટલે એવું નથી કે દક્ષિણાયનો ચાલતું હોય તો આપણી સદગતિ થશે કે નહીં, એટલે કે આપણી ક્રમમુક્તિ થશે કે નહીં એવું નથી. એટલે જો ભીષ્મ પિતામહે ધારો કે એ જે યુદ્ધ ચાલતું હતું માક્ષર માસ કે કંઈક એમાં જે કંઈક ચાલતું હતું એટલે એમાં જો દેહ છોડ્યો હોત તો પણ ભીષ્મ પિતામહનું પોતાની જે પ્રતિજ્ઞાથી માંડીને જે પ્રકારનું ધાર્મિક જીવન હતું એટલે એ ભલે દેહ છોડ્યો હોય દક્ષિણાયનમાં તો દક્ષિણાયન દેવતા જે છે ને એટલે દક્ષિણાયન દેવતા આમ કાળા દેવતા એવું બધું નથી. દક્ષિણાયન દેવતા ઉત્તરાયણ આવે ત્યાં સુધી એ જીવને સાચવે અને એ જીવને ઉત્તરાયણ આવે ત્યારે ઉત્તરાયણના દેવતાને સોંપે. પછી ઉત્તરાયણ દ્વારા એની ઉર્ધ્વલોકમાં બ્રહ્મલોકમાં ગતિ થાય. આવી રીતે છે. એટલે કે કયો કાળ મહત્વનો નથી અહીંયા એમ એ અહીંયા ખાસ સમજવાનું છે. એટલે પિતાની સેવા ભીષ્મ પિતામહે કરી. લોકાચારનું એટલે ભીષ્મ પિતામહે 58 દિવસ સુધી રાહ કેમ જોઈ કે લોકાચારનું પાલન એક ઉદાહરણ થાય એના માટે અને પોતે જે બ્રહ્મચર્યથી માંડીને જે કંઈ પણ ગુણો હતા એ ગુણોનો મહિમા પ્રગટ થાય કે સંપૂર્ણપણે આવી રીતે ધાર્મિક જીવન વગેરે જે જીવેલા છે એનું મહિમા પ્રગટ થાય, બ્રહ્મચર્ય પાલન વગેરેનું મહત્ત્વ દર્શાવવું હતું ભીષ્મ પિતામહને. એટલે એમણે આ રીતે રાહ જોઈ. ભીષ્મ દ્રોણ વગેરે આ બધા ભીષ્મ પિતામહ તો અષ્ટવસુઓમાંના જ એક હતા અને દ્રોણાચાર્ય વિશે પણ લગભગ ભરદ્વાજ ભરદ્વાજ પુત્ર છે એ આવી રીતે 8 વસુઓમાંના એક જે ભીષ્મ પિતામહ હતા એમાં પણ એટલે જે આમાં બીજો શ્લોક નથી જે ગુરુન હત્વા હિ મહાનુભાવાન કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન એની ટીકામાં બહુ લખેલું છે સુંદર કે ભીષ્મ પિતામહ કોણ હતા, દ્રોણાચાર્યજી કોણ હતા. હું જોઈશ ચાલો વાંધો. એટલે દ્રોણાચાર્યજીએ પણ આસનબદ્ધ સિદ્ધાસનમાં બેઠા પ્રાણોને બ્રહ્મરંધ્રમાં ધારણ કર્યા અને આવી રીતે આપણે જે ભ્રુવોર મધ્ય પ્રાણમાં આવેશ સમ્યક વગેરે જે ચર્ચા કરી છે એ બધી દ્રોણાચાર્યએ કરી. પોતાના પ્રાણને સંયમિત કરીને સુષુમ્ના નાડી દ્વારા ઉર્ધ્વલોકમાં ત્યાં જે પોતે તો બેઠા જ હતા એટલે કે સ્થૂળ શરીર આવી રીતે સિદ્ધાસનમાં જ હતું અને એમણે વિદાય લઈ લીધી હતી. ધૃષ્ટદ્યુમ્ને પછી આવી રીતે કરેલું છે. શ્લોક બાકી રહી જશે, ચાલો એક કરી લઈએ કારણ કે હવે ઘણો બધો ગેપ પડવાનો છે. એક 27મો શ્લોક 28મો શ્લોક થોડુંક જોઈ લઈએ આપણે. નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત્ સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવ અર્જુન. નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ એટલે કે શ્રુતિ આ બે માર્ગ, શ્રુતિ એટલે દ્વિવચન છે, પિતૃયાન અને દેવયાન અથવા તો જે ઉર્ધ્વલોક અને આવી રીતે પુણ્યલોક જે ક્ષીણ થઈને પાછું આવૃત્તિ અને અનાવૃત્તિ એવા બે શબ્દો ધારો કે પકડીએ તો એ માર્ગ છે. શ્રુતિ એટલે એ પ્રમાણે શરણનો માર્ગ. આ બે માર્ગને જાણીને જો આ બે માર્ગને આપણે જાણી લઈએ યોગી ન મુહ્યતિ કશ્ચન તો યોગી બીજી વાર આવી રીતે મોહિત થતો નથી. અને તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન કારણ કે યોગી આવી રીતે મોહિત થતો નથી બીજી વાર માટે અર્જુન તું યોગયુક્ત બન. આ માર્ગને સમજનાર એટલે કે શું કે સત્કર્મો કરીએ તો આવી રીતે આ મળે અને સત્કર્મો ઉપાસના સહિત થાય તો એટલે ઉપાસના સહિત ઈશ્વરના ધ્યાન સહિત જ મારો જીવન વ્યવહાર હોવો જોઈએ. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ એ થવું જોઈએ. જીવન વ્યવહારમાં પળે પળે ઈશ્વરના મહિમાનું સ્મરણ થવું જોઈએ. એટલે કે સ્મરણ થાય તો યોગીને મોહ થતો નથી.
એટલે કે અહીંયા જાનન શબ્દ છે એ આ અર્થમાં છે, ઈશ્વરને કર્માધ્યક્ષ, કર્મફળ દાતા વગેરે રૂપે સ્વીકારીને આપણે જે જીવન વ્યવહાર કરેલો હોય તો બીજી વાર આવી રીતે મોહ થતો નથી, ભ્રમમાં પડતો નથી. સર્વ સમયે યોગયુક્ત થા, સર્વ સમય સમાહિત ચિત્ત થા, જેથી તને શુક્લ ગતિ મળે. તો અહીંયા કર્મ અને ઉપાસના એટલે કે ઈશ્વરના ધ્યાન, ઈશ્વર સાથે જોડાવાનું અહીંયા ભગવાને કીધું. તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્ત, માટે અર્જુન તું હંમેશા ઈશ્વર સાથે જોડાયેલો રહે એવી રીતે વ્યવહાર કર. અને જે આપણા પૂજ્ય સ્વામીજી જે છે દયાનંદજી મહારાજ, બ્રિંગિંગ ઈશ્વર ઇન્ટુ વન્સ લાઈફ, ઈશ્વરનો જીવનમાં પ્રવેશ કર્મયોગ દ્વારા પણ થાય, ઉપાસના વગેરે દ્વારા પણ થાય. એટલે કે કર્મયોગી જ્યારે કર્મ કરતો હોય ત્યારે કર્મફળ દાતા ઈશ્વરની ઉપાસના ચાલુ જ હોય છે, ઈશ્વરનો સ્વીકાર હોય, ઈશ્વર સાથે જોડાયેલો હોય છે. એટલે એને આવી રીતે મોહ ન મુહ્યતી, એને ભ્રમમાં પડતો નથી. એટલે કે આવી રીતે પાછું સંસાર ભ્રમમાં એ પડતો નથી. કર્મફળ દાતા ઈશ્વરનો સ્વીકાર હોય અને આપણે સકામ કર્મો કર્યા હોય, સકામ કર્મો હોય કંઈક ઈચ્છાની પૂર્તિ માટે, નોકરી ધંધો આપણે પગાર લઈએ છીએ એટલે સકામ કહેવાય એવું નથી કહેતો, જરા પણ એવો અર્થ પણ નથી થતો. સકામ નિષ્કામ તો ભાવનાનું નામ છે. એટલે કર્મફળ દાતા ઈશ્વરનો સ્વીકાર હોય અને ઈચ્છા પૂર્તિ માટે આપણે સકામ કર્મો કર્યા હોય ને તો પણ અહીંયા ભગવાન કહે છે કે મોહ જન્મ છે નહીં. એટલે મોહ કોને કીધો છે? હું આ કર્મ કરીશ અને સુખી થઈ જઈશ, મારી પાસે કળા છે, સૂઝ છે, બુદ્ધિ છે, એટલે હું આ રીતે આમ તેમ કંઈક કરીશ અને સુખી થઈ જઈશ, આને મોહ કીધેલો છે. એટલે કર્મફળ દાતા તરીકે આપણે કર્માધ્યક્ષ ઈશ્વરનો સ્વીકાર કરેલો હોય તો બધી મોહ જન્મે નહીં. હૃદય શુદ્ધ થાય અને શુદ્ધ હૃદયના થાય એટલે યોગયુક્ત થવાય. તો હવે એ યોગીની અહીંયા સ્તુતિ કરવા માટે 28મા શ્લોકમાં કીધું, વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્યફલમ પ્રદિષ્ટમ અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાદ્યમ. તો આ પ્રમાણે અહીંયા સ્તુતિ કરવામાં આવે છે. વેદોમાં એટલે યોગનું મહાત્મ્ય, કર્મયોગ અથવા તો ઉપાસના યોગ, એનું મહાત્મ્ય બતાવવા માટે અહીંયા ભગવાન કહે છે આપણને કહે છે બંધ કરવાનું વાંધો. વેદોમાં જે સત્કર્મો વગેરે જે છે એનું ફળ કહેવામાં આવેલું છે. વેદોમાં જે કંઈ પણ કર્મો કરેલા હોય એનું જે કંઈ પણ ફળ કહેવામાં આવેલું છે. યજ્ઞ, જે કોઈ પણ યજ્ઞ હોય એનું ફળ, તપ, જે કંઈ પણ કૃચ્છ ચાંદ્રાયણ વગેરે તપ કર્યું હોય એનું જે કંઈ પણ ફળ હોય, દાન, ઉચિત દેશ કાળ અને પાત્રને અપાયેલું દાન હોય, પિતૃપક્ષમાં સંકલ્પપૂર્વક આપણે દાન કર્યું હોય કે પિતૃઓ સુખી થાય વગેરે, એ જે કંઈ પણ દાન હોય એટલે આપણા દાન વખતે છે ને સંકલ્પ કરવાનો, સંકલ્પપૂર્વક જે બળ હોય કે આ પિતૃ આ તિથિ છે, ધારો કે આપણા સ્વજનોની પિતૃઓની, તો એ આવી રીતે આ દાન કરીશ, એ સંકલ્પનું બળ હોય ને તો દાનનું પુણ્ય વધારે મળે એવું કહેવામાં આવેલું છે. એટલે એ પ્રમાણે પણ છે. તો વેદમાં, યજ્ઞમાં, તપમાં, દાનનું જે કંઈ પણ પુણ્ય ફળ કહેવામાં આવેલું છે શાસ્ત્રોમાં, એ શાસ્ત્રોમાં જે કંઈ પણ પુણ્ય બતાવેલું છે, અત્યેતિ તત્સર્વમ વિદિત્વા યોગી, એટલે યોગી એ બધા ફળનું અતિક્રમણ કરે છે. અતિક્રમણ કરે છે એટલે બધા ફળને પ્રાપ્ત તો કરી લે છે, એ ઉપરાંત બીજું કંઈક મહાન વસ્તુ પ્રાપ્ત કરે છે એમ. એટલે એ વેદ બધામાં જે કંઈ પણ પુણ્ય ફળ કહેવામાં આવેલું છે, વેદાધ્યયનનું ફળ, યજ્ઞનું ફળ, તપનું ફળ, દાનનું ફળ, જે કંઈ પણ કહેવામાં આવેલું છે પુણ્ય, એને તો પ્રાપ્ત કરે છે, એના કરતાં અધિક ફળ મેળવે છે. એટલે કે એ કેવું છે
પરમ સ્થાનમ ઉપૈતી. પરમ સ્થાન એટલે કે પરમાત્માની પ્રાપ્તિ કરે છે. સૃષ્ટિના આદિ કારણ એવા પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એટલે જગત કારણ પરમાત્માની ઉપાસનાથી આ બધા ફળ તો પ્રાપ્ત થાય જ. એ ઉપરાંત હૃદય શુદ્ધ થાય અને પરમાત્મા સાથે ઐક્ય જ્ઞાન પણ થાય અને પરમાત્માની મુખ્ય અર્થમાં પ્રાપ્તિ થાય. એટલે એને પરમ સ્થાનમ કીધું છે. એટલે વેદ યજ્ઞ વગેરે બધા અહીંયા વેદાધ્યાય હૃદય ઉપનિષદમાં કીધું તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. એટલે વેદાનું વચન એટલે બ્રહ્મચારીનો ધર્મ કીધો, યજ્ઞેન દાનેન ગૃહસ્થનો કીધો, તપસા વાનપ્રસ્થનો કીધો છે અને વિવિધિશા એ વિવિધિશુ સંન્યાસી એનો કીધેલો છે. તો આ પ્રમાણે યોગીઓને જેમણે પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા હોય એને આ બધું વેદ બધાનું ફળ પ્રાપ્ત થાય છે. ઉપરાંત અધિક ફળ એવા પરમાત્માની પણ પ્રાપ્તિ થાય છે. એટલે એક અહીંયા ગતિ વિષયક ચર્ચા છે. એટલે એક અહીંયા જે શુદ્ધ માર્ગ જે અનાવૃત્તિ કીધી કે જ્યાં પુનરાવર્તન થતું નથી એને શુદ્ધ માર્ગ ઉપર નીચે એમાં થતું નથી એટલે ચક્કર લગાવવા પડતા નથી એમાં એવું છે. એટલે સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન માટે યોગયુક્ત થાય એટલે કર્મયોગ કે ભક્તિયોગ જે છે અહીંયા બધા ગીતામાં જે કોઈ પણ યોગ હોય એનું અનુષ્ઠાન કર. જ્યારે સાધક વિચાર અવસ્થા કંઈક કરતા હોઈએ, વ્યવહારથી ઉપરામ થયેલા હોઈએ ત્યારે જ્ઞાન યોગ વગેરેનું આપણે આશરો લઈએ. જ્યારે વ્યવહારમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે કર્મયોગ ઉપાસના યોગ વગેરેનો પણ આશ્રય લઈ શકીએ છીએ. તો વેદ યજ્ઞ તપ એટલે આત્મસંયમ વગેરે જે કંઈ પણ કહેવામાં આવેલું છે એ બધાનું ફળ એને પ્રાપ્ત થાય છે, અધિક ફળ પણ મળે છે. એટલે ભગવદ સ્મરણ હશે તો આ વેદ યજ્ઞ તપ દાન વગેરે વિફળ નહીં થાય. એટલે એનું પણ એ પોતે સાર્થક થઈ જશે. એટલે આ બધામાં આ હશે જેમ કે શું છે ન કર્મ નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેદયા ન બહુના શ્રુતેન વગેરે કઠોપનિષદ ને બધામાં છે. પ્રવચનથી પરમાત્માની પ્રાપ્તિ ના થાય, આ ભણવાથી ના થાય વગેરે. યમે વૈષ વૃણુતે તેન લભ્ય. એટલે પ્રવચનથી પ્રાપ્તિ થાય જો પરમાત્માનું વરણ હોય તો. એટલે ગમે તે જગ્યાએ આપણે પરમાત્માનું વરણ છે, ભક્તિ છે, ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ તો આ બધાનું જે પ્રિસ્ક્રાઇબ્ડ છે ફળ એ બધું આપણને મળે. ઉપરાંત પરમાત્માની પણ પ્રાપ્તિ થાય. 8મા અધ્યાયના મહાત્મ્યની કથા ગઈ વખતે જે કીધી હતી, જે આવી રીતે ઓલા ભવશર્મા બ્રાહ્મણ હતો, તાડનું વૃક્ષ બન્યો અને પછી એની મુક્તિ થઈ. એક ખાલી કિમ અધ્યાત્મમાં શું ચર્ચા થઈ, અધ્યાત્મ ચર્ચા સાંભળવા માત્રથી જ એની મુક્તિ થઈ ગઈ છે એવી રીતે. તો આ અહીંયા આવી રીતે ધ્યાન યોગ તો 6ઠો અધ્યાય છે પણ ઈશ્વરનો સગુણ સોપાધિક જે પરમાત્મા છે એના ધ્યાનની વાત આ 8મા અધ્યાયમાં કરવામાં આવી છે. અક્ષર બ્રહ્મયોગ, તારક બ્રહ્મયોગ એવું પણ કહેવાય છે. એટલે સુંદર 8મો અધ્યાય પૂરો થયો. હવે જ્યારે મળીશું ત્યારે 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ એના ઉપર વિચારણા કરીશું. એ વખતે 5 થી 6નો ટાઈમ રાખીશું, શિયાળો આવશે એટલે. એવું છે જોઈએ ચાલો. હા હવે ને ગાયોને જ્ઞાન લાભ પાચમ પછી ના હોય બધું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.